નમસ્તે. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર જે કંઈ અભ્યાસ કર્યો છે તે પ્રત્યાંકન પ્રક્રિયા, અને એ પ્રત્યાંકન જે પ્રક્રિયા છે તેની અંદર તો કે ડીએનએ ની જે શૃંખલા છે તેમાંથી કોઈ એક શૃંખલા, એને આપણે ટેમ્પલેટ શૃંખલા વાત કરી, અને આ ટેમ્પલેટ શૃંખલા એ પ્રત્યાંકન એકમ તરીકે અહીંયા કાર્ય કરી અને પર્ટિક્યુલર જે કે પણ જનીન છે તેનું એ પ્રત્યાંકન કરે છે. ઓકે, અને જ્યારે એ પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર જનીન કે જે પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરવા માટે માહિતી આપે છે તો તેને આપણે સિસ્ટ્રોન કીધું છે. સિસ્ટ્રોન બે પ્રકારના, એક મોનોસિસ્ટ્રોન અને સેકન્ડ પોલીસિસ્ટ્રોન. ઓકે, રાઈટ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રત્યાંકન પ્રક્રિયાનો છે. પણ આ પ્રત્યાંકન પ્રક્રિયા બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવ અને સુકોષ કેન્દ્રીય સજીવમાં કેવી રીતે થાય છે, અને આ પ્રક્રિયા દરમિયાન તેમની વચ્ચે કયા પ્રકારના તફાવત જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, રાઈટ. ઓકે, તો પહેલા વાત કરીએ બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા. તો બેક્ટેરિયાની અંદર જે કે પણ પ્રત્યાંકન પ્રક્રિયા થવાની છે તે બેક્ટેરિયામાં આવેલું જે કે પણ ડીએનએ છે, અને એ ડીએનએ ની પરથી જે કંઈ જનનિક માહિતી છે તેની નકલ મેસેન્જર આરએનએ સ્વરૂપે થશે. ઓકે, રાઈટ. તો હવે બેક્ટેરિયાની અંદર પણ ત્રણ પ્રકારના આરએનએ આવેલા હોય છે, અને આ જે આરએનએ એ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. ઓકે, તો એમાં એક આરએનએ તરીકે મેસેન્જર આરએનએ કે જેનું કાર્ય છે ટેમ્પલેટ તરીકે કામ કરવાનું. ત્યારબાદ રિબોઝોમલ આરએનએ, આરઆરએનએ આપણે ટૂંકમાં કહીએ છીએ, કે જે ભાષાંતર ક્રિયા દરમિયાન પોતે બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. ઓકે, બેક્ટેરિયાની અંદર એ પોતે રિબોઝાઇમ એન્ઝાઇમ તરીકે પણ કાર્ય કરે છે, એટલે કે છે કે ઉત્પ્રેરક ભૂમિકા, ઉત્સેચક તરીકે કાર્ય કરવાનું છે. ઓકે, ધેન ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ, કે જે એમિનો એસિડ લાવવાનું અને આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરશે, આ પણ ભાષાંતર ક્રિયા દરમિયાન. ઓકે, તો ભાષાંતર જે ક્રિયા છે નેક્સ્ટ ટુ નેક્સ્ટ, અને આનુવંશિક જે સંકેતો એટલે કે જેનેટિક કોડ, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ તો કરવાનો જ છે. ઓકે, રાઈટ. તો આ ત્રણ પ્રકારના જે આરએનએ છે એ આરએનએ કાર્ય કરે છે, અને એ દરમિયાન બેક્ટેરિયાની અંદર જે કે પણ પ્રોટીનની જરૂરિયાત છે એ પ્રોટીનના સંશ્લેષણમાં મદદ કરે છે. ઓકે, રાઈટ. હવે આપણે વાત કરીએ બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા માટે જે કંઈ ઉત્સેચક જરૂરી છે એ ઉત્સેચક હોય છે ડીએનએ આધારિત. ઓકે, હવે તો ખ્યાલ પડી ગયો, કારણ કે જે માહિતી લેવાની ક્યાંથી છે, ડીએનએ પરથી, એટલે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. ઓકે, અને આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક બેક્ટેરિયાની અંદર એક જ છે. કેટલો છે? એક જ છે. અને આ એક જ ઉત્સેચક દ્વારા, એટલે કે એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા આ તમામ પ્રકારના જે કંઈ પણ આરએનએ છે એનું તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા થશે. એટલે એ મેસેન્જર આરએનએ હોઈ શકે, ટીઆરએનએ હોઈ શકે, આરઆરએનએ હોઈ શકે. તો આ બધા પ્રકારના આરએનએ નું સંશ્લેષણ એ આ આરએનએ પોલિમરેઝ એક જ ઉત્સેચક કરશે. આ બેક્ટેરિયાની ખાસિયત છે. ઓકે, રાઈટ. તો આવો એક ઉત્સેચક તમે આકૃતિમાં જુઓ છો કે બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, કે જે એપ્રોક્સી 5 પેટા પ્રકાર એનાથી બનેલો છે. આવા 5 સબ યુનિટ છે, અને આ સબ યુનિટ એટલે કે આલ્ફા આલ્ફા ડેશ, બીટા બીટા ડેશ, ઓમેગા. ઓકે, તો ત્યારે એક આખો એક કોર એન્ઝાઇમ્સ એ બનતો હોય છે, એટલે કે પોતાનો એક ભાગ, એટલે કે કોર એન્ઝાઇમ્સ. હવે આ જે કોર ઉત્સેચક છે એની સાથે જ્યારે કોઈ પણ પ્રકારના કારક જોડાય છે, એ તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે અહીંયા આપણે વાત કરી છે સિગ્મા કારકની. ઓકે, તો આવો કોઈ જ્યારે કારક એમની સાથે જોડાય છે, કાં તો સિગ્મા કારક હોય, કાં તો રહો ફેક્ટર હોય, તો આ બે કારકો હોય છે બેક્ટેરિયાની અંદર, સિગ્મા કારક અને રહો ફેક્ટર. તો આ જ્યારે કોર એન્ઝાઇમ સાથે જ્યારે સિગ્મા કારક જોડાય છે ત્યારે એ ઉત્સેચક બને છે આખો હોલો એન્ઝાઇમ સંપૂર્ણ. એટલે હોલો એન્ઝાઇમ અથવા આરએનએ પોલિમરેઝ હોલો એન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ કોર એન્ઝાઇમ
પ્લસ જે કંઈ પણ કારકો હોય છે એ કારકો બની અને એક આખો તો કે હોલો એન્ઝાઇમ તૈયાર કરે છે. ઓકે, એટલે આ માત્ર એક જાણકારી માટે કે હોલો એન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ કોર એન્ઝાઇમ સાથે તો કે કારકો જોડાયેલા હોય છે, કારણ કે આ કારકો ને પાચાંતરની અથવા પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે તે પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મદદ કરતા હોય છે. ઓકે, બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા એ 3 તબક્કામાં થતી હોય છે. એમાંનો પહેલો તબક્કો તો કે પ્રારંભ, ઇનિશિએશન, ધેન એલોંગેશન તરીકે પ્રલંબન અને ટર્મિનેશન તરીકે સમાપ્તિ. ઓકે, એટલે આ 3 તબક્કા છે, એક પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. ઓકે, રાઈટ. તો પહેલા તબક્કાની વાત કરીએ, ઇનિશિએશન એટલે કે પ્રારંભ તબક્કો. ઓકે, અને આ તબક્કા માટે આપણે યાદ કરવાનું છે પ્રત્યાંકન યુનિટ, પ્રત્યાંકન એકમ કે જેની પાસે બંધારણીય જે જનીન છે એના 5 પ્રાઇમ તરફ કોણ હાજરી આપતું હતું? પ્રમોટર. અને 3 પ્રાઇમ તરફ કોણ છે? તો કે સમાપક છે. ઓકે, તો આ જ બાબત અહીંયા પણ લાગુ જ પડવાની છે. ઓકે, અને પ્રમોટર એ લોકેશન કયું હતું? રાઈટ, કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય છે. તો જે કંઈ પ્રારંભની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે થોડીક વાત કરીએ કે તમે અહીંયા આકૃતિમાં જુઓ તે પ્રમાણે જે કંઈ પણ આ ડીએનએ ની જે કંઈ પણ શૃંખલા છે એ શૃંખલા એ પોતે અહીંયા ટેમ્પલેટ તરીકે કાર્ય કરવાની છે, અને જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થશે ત્યારે એ પ્રત્યાંકન કઈ દિશામાં થવાનું છે? રાઈટ, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો અહીંયા ટેમ્પલેટ તરીકે શૃંખલા કઈ કાર્ય કરશે? તો કે જેની ધ્રુવતા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે તે શૃંખલા એ પોતે અહીંયા ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે. ઓકે, અને તેના જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે એટલે કે ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ તેને કરસ્પોન્ડન્સ અનુસંબંધિત જે કે પણ રિબોન્યુક્લિયોટાઇડ એ ગોઠવાતા જશે, અને આપણને ખ્યાલ છે કે જ્યાં થાઇમિન આવશે તેની બદલે યુરેસિલ આરએનએ ની અંદર આવશે. આ બાબત ક્લિયર? ઓકે, હવે પ્રારંભ જે થવાનો છે તે દરમિયાન આપણે વાત કરી તેમ કે જે કે પણ આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું કાર્ય તો છે જ, કારણ કે આ ઉત્સેચકનું કાર્ય છે જે કંઈ પ્રક્રિયા પ્રારંભ કરાવો ત્યારબાદ જેને આપણે નામ આપીએ છીએ પ્રલંબન પ્રક્રિયા કે સમાપ્તિ, આના માટે તો ઉત્સેચક છે જ, પણ સાથે સાથે એમની પાસે કંઈક ઓળખ જગ્યાઓ કંઈક હોય છે, અને એ ઓળખ જગ્યા આ જે ડીએનએ છે તે ડીએનએ ની જે કે પણ ફોર એક્ઝામ્પલ આપણે એને પ્રત્યાંકન એકમ તરીકે જો વાત કરીએ તો એ પ્રત્યાંકન એકમની અંદર જે કે પણ પ્રમોટર સાઇટ હશે એ પ્રમોટરની જે જગ્યા છે ત્યાં જ આપણે વાત કરીએ તો એક TATAAT આવો કંઈક એક ભાગ હોય છે કે જેની અંદર આ પ્રકારે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે TATAAT. તો આને કહેવાય છે ટાટા બોક્સ. આ એક નામ ખાલી યાદ રાખજો માત્ર જાણકારી માટે, એને કહેવાય ટાટા બોક્સ. અને આ જે ટાટા બોક્સ છે એ ઇનિશિએશન પ્રક્રિયા માટે, કારણ કે એ એક ઓળખ જગ્યા છે કે જ્યાં આરએનએ જે પોલિમરેઝ ઉત્સેચક છે એ પ્રમોટરની આવી એક જગ્યા છે ત્યાં એ જોડાશે, અને ત્યારબાદ ત્યાંથી પ્રત્યાંકન જે પ્રક્રિયા છે તેની શરૂઆત કરાવશે. એટલે યાદ રાખવાનું છે નોર્મલ એક ટાટા બોક્સ. ઓકે, રાઈટ. તો આરએનએ જે પોલિમરેઝ ઉત્સેચક એ પ્રમોટર સાથે જોડાય અને પ્રત્યાંકનની પ્રક્રિયાની હવે શરૂઆત કરશે. ઓકે, અને અહીંયા આરએનએ નો થોડો ખેંચાયેલો ભાગ એ ઉત્સેચક સાથે જોડાય છે, અને એ તમે અહીંયા નીચેની જે આકૃતિ આપેલી છે તેની સાથે જોઈ શકો તેમ કે જે કે પણ આ પ્રમોટર જે ભાગ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા જે યલો કલર આપ્યો છે તેનો પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે. તો આ યલો કલરનો જે ભાગ જો એ પણ ખ્યાલ છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જે કુંતલ છે એ શૃંખલા એ અહીંયા ટેમ્પલેટ તરીકે કામ કરે છે, કારણ કે નવી શૃંખલા ક્યાં બનશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એટલે ટેમ્પલેટ તરીકે કોણ કાર્ય કરે છે? 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, હવે દિશા તો ક્લિયર? ઓકે, રાઈટ. તો હવે ત્યાં જે કંઈ ભાગ છે એની સાથે જો ઉત્સેચક સાથે એક ભાગ ખેંચાયેલો જોડાય છે, અને આ જોડાયેલો ભાગ એ હોય છે તો કે સિગ્મા કારક, કારણ કે પ્રારંભ કરવા માટે આરએનએ જે પોલિમરેઝ ઉત્સેચક છે તેની સાથે એવો સિગ્મા કારક જોડાય છે. ઓકે, આ જરૂરી છે, અને આ સિગ્મા કારક એ ઓળખાતા હોય છે ટાટા બોક્સ. એટલે આ પ્રારંભની ક્રિયા માટે જોડાવવું એ જરૂરી છે.
ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે હવે આ જે આરએનએ જે પોલિમરેઝ છે એ પોતે આખો એક કોર એન્ઝાઇમ અને તેની સાથે આવો સિગ્મા કારક જોડાય અને હોલો એન્ઝાઇમ, અને આ હવે સંપૂર્ણ આખી એસેમ્બલી એ હવે પ્રત્યાંકન પ્રક્રિયામાં આગળ કાર્ય કરશે. ઓકે, રાઈટ. તો સિસ્ટ્રોન, ઓકે, તો અહીંયા બેક્ટેરિયા છે અને બેક્ટેરિયા છે તો એ સિસ્ટ્રોન કયા પ્રકારે? પોલિસિસ્ટ્રોનિક. ઓકે, કે જેની અંદર આ સિસ્ટ્રોન એ હવે શું કાર્ય કરશે? તો કે એક કરતા વધારે પ્રોટીનનું સંશ્લેષણ. એનો અર્થ કે આ જે સિસ્ટ્રોન જે ભાગ છે તેની પાસે એક કરતા વધારે જનીનો હાજર છે, એ પણ આપણે કહી શકીએ પોલિસિસ્ટ્રોનિક જીન. તો પોલિસિસ્ટ્રોનિક જનીન એટલે કે એ જે સિસ્ટ્રોન જે ભાગ છે એની અંદર એક કરતા વધારે જનીન છે. તો એક જનીન એક પ્રોટીન સંશ્લેષણ આપશે. તો એનો અર્થ એવો થયો કે પોલિસિસ્ટ્રોન એ એક કરતા વધારે પ્રોટીનનું સંશ્લેષણ, અને બીજા અર્થમાં જો કેવું હોય તો એક કરતા વધારે જનીનનો બનેલો ભાગ છે, એટલે કે આ પોલિસિસ્ટ્રોન. ઓકે, તો આ સિસ્ટ્રોનની અંદર આવેલો જે પ્રમોટર ભાગ એ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એના પેટા પ્રકાર જે સિગ્મા કારક દ્વારા હવે ઓળખાશે, કારણ કે ઓળખ વિધિ માટે સિગ્મા કારકનું જોડાવું જરૂરી છે. ઓકે, એટલે તે આપણે જે એનસીઆરટી છે એની અંદર આ પ્રારંભ પ્રક્રિયા છે ત્યાં સિગ્મા કારક છે એ આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે તેની સાથે જોડાયેલો છે અને આખો એક હોલો એન્ઝાઇમ બને છે. ઓકે, અને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એક ક્ષણિક વાર માટે જો પ્રારંભિક એટલે કે જે કે પણ સિગ્મા કારક છે તો સિગ્મા કારકને ઘણીવાર ઇનિશિએશન ફેક્ટર પ્રારંભિક કારક તરીકે પણ ઓળખાય છે અને એની સાથે જોડાય અને પ્રત્યાંકન પ્રક્રિયાનો પ્રારંભ કરશે, કારણ કે એ આવા જે ટાટા બોક્સ હોય છે એને ઓળખે છે. ઓકે, રાઈટ. સેકન્ડ, પ્રલંબન પ્રક્રિયા. ઓકે, આ જે પ્રલંબન જે પ્રક્રિયા છે એને આપણે કદાચ સરખાવી શકીએ જો સ્વયંજનન પ્રક્રિયા સાથે જ, કે સ્વયંજનન પ્રક્રિયાની અંદર પણ એલોંગેશન એટલે કે બહુલીકરણની જે પ્રક્રિયા હતી એ આ પ્રકારે જ છે. ત્યાં જે કંઈ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, અહીંયા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. ઓકે, તો હા, એક બાબત ખાસ અગત્યની કે જ્યારે આ પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, ડીએનએ જે કુંતલ છે એને ખોલવા માટે પણ અહીંયા કાર્ય તો કોણ કરે છે? તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જ છે. કીધું ને, કારણ કે અહીંયા એક જ ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ. અહીંયા પછી એવા ઉત્સેચક નથી લાઈક જેને આપણે નામ આપીએ છીએ કે હેલિકેઝ, પણ એની જગ્યાએ અહીંયા એક નામ છે અનવાઇન્ડનેઝ. ઓકે, અથવા આપણે એને કહીશું આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, અને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ જ કુંતલને ખોલે છે. ઓકે, હા, અહીંયા એસએસબી પ્રોટીન છે કે જે બાઇન્ડ થાય છે. ઓકે, અને એ કુંતલને ભેગું થતું અટકાવી દે છે. રાઈટ. તો એલોંગેશન જે પ્રક્રિયા છે કે જેની અંદર અહીંયા હવે વાત કરવાની છે કોની? તો કે રિબોન્યુક્લિયોટાઇડ, કારણ કે આરએનએ બનવાનું છે તો રિબોન્યુક્લિયોટાઇડ છે. તો આવા ઉર્જાવાળા રિબોન્યુક્લિયોટાઇડ કે જે ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે રહેલા હશે એ પોતે અહીંયા કાર્ય કરશે. એ પોતે પ્રક્રિયાર્થી તરીકે પણ કાર્ય કરવાના છે, ઉર્જા પણ પ્રોવાઈડ કરવાના છે. ઓકે, તો આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક એ રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એ પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી. ઓકે, કારણ કે અહીંયા કોણ છે? રિબોન્યુક્લિયોટાઇડ જ છે. તો એ રિબોન્યુક્લિયોસાઇડ જે ટ્રાયફોસ્ફેટ એને પ્રક્રિયક તરીકે ઉપયોગ કરી અને પૂરકતાના નિયમનું પાલન કરી અને ટેમ્પલેટની અંદર ક્રમ અનુસાર એ બહુલીકરણની પ્રક્રિયા કરશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે કંઈ ટેમ્પલેટ શૃંખલા જે 3' તરીકે કામ કરે છે, તો 3' to 5', તો નવી જે શૃંખલા છે એમાં થાઇમિનની બદલે કોણ છે? એડેનિન. એડેનિન છે તો એની જગ્યાએ તો યુરેસિલ આવવાનો છે. તો એ પ્રમાણે જે કે પણ આ જે રિબોન્યુક્લિયોટાઇડ છે તો એ રિબોન્યુક્લિયોટાઇડ એ વ્યવસ્થિત અહીંયા ગોઠવાઈ જશે. ઓકે, એની પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે. તો આ ક્રિયા પણ પૂરકતાના જે સિદ્ધાંત છે તેના દ્વારા નિયંત્રિત છે એવું કહી શકાય. ઓકે, હવે અહીંયા પ્રત્યાંકન એકમ સાથે હવે ખસીને કુંતલને ખોલવા અને આરએનએ એના પ્રલંબનમાં સહાય કરશે. કોણ? તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે કુંતલને ખોલવાનું પણ કામ કરે છે અને સાથે સાથે પ્રલંબન જે ક્રિયા છે તેની અંદર પણ પોતે કાર્ય કરી અને હવે શૃંખલાને આગળ વધાવે છે. ઓકે, રાઈટ. તો આરએનએ પોલિમરેઝ એનો સિગ્મા કારક પ્રારંભિક સ્થાનેથી હવે અલગ થઈ જશે, કારણ કે વાત કરી તેમ કે ક્ષણિક જોડાણ છે ઓળખ માટે. તો જે કે પણ સિગ્મા કારક છે એ જો આકૃતિમાં તમે જોઈ શકો, આ જે આકૃતિ છે એ પ્રલંબનની છે, એલોંગેશન.
ઓકે, પ્રલંબન. તો આ પ્રલંબન ક્રિયાની અંદર જે કે પણ સિગ્મા જે કારક છે, સિગ્મા કારક એ કેવો છે તો કે છૂટો પડી ગયો છે કોનાથી તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકથી. ઓકે, રાઈટ. અને બાકી રહેલો જે આરએનએ પોલિમરેઝનો ભાગ એ પોતે હવે કોર એન્ઝાઇમ તરીકે ઓળખાશે, કારણ કે પહેલા હોલો એન્ઝાઇમ હતો, હવે કોર એન્ઝાઇમ તરીકે ઓળખાશે, જે ડીએનએ ટેમ્પલેટ સાથે ખસી અને આરએનએ નું પ્રલંબન કઈ દિશામાં કરશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. કારણ કે નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશાની અંદર થવાનું છે. તો આ પ્રલંબન ક્રિયા છે. ઓકે, કે જેની અંદર આવા જે રિબોન્યુક્લિયોટાઇડ હોય છે એનું પણ અહીંયા સક્રિયકરણ જરૂરી છે, અને એ પણ પોતે ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે અહીંયા રહેલા છે, અને એ જે કંઈ પૂરકતાનો સિદ્ધાંત છે તે પ્રમાણે અહીંયા શૃંખલાની અંદર ગોઠવતા જશે, અને એ ગોઠવવાનું કામ છે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકનું. ઓકે, રાઈટ. નેક્સ્ટ તબક્કો સમાપ્તિ, ટર્મિનેશન એટલે કે અંત લાવવો, કે જ્યાં પ્રત્યાંકન પ્રક્રિયાના સમાપક જે ભાગ છે, ટર્મિનેશન વિભાગ, એમની પાસે સમાપ્તિ કારક, અને એ કારકને આપણે કહીશું રહો ફેક્ટર. ઓકે, એક હતો સિગ્મા કારક કે જેને ઇનિશિએશન પ્રારંભિક કારક, અને અહીંયા રહો ફેક્ટર તો એને કહેવાય છે સમાપ્તિ કારક. એની આવશ્યકતા હોય છે, રાઈટ. અને આ જે સમાપ્તિ કારક તરીકે રહો કારક એ પોતે આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈ જશે, એટલે ઉત્સેચકની જે કંઈ પણ નિશ્ચિતતા એની અંદર પરિવર્તન આવશે, અને પ્રત્યાંકનની પ્રક્રિયા એની સમાપ્તિ થશે, એટલે કે ત્યાં એનો અંત આવશે. ઓકે, રાઈટ. તમે એ આકૃતિ જે સમાપ્તિ છે એ નીચેના વિભાગમાં તમે જોઈ શકો, કારણ કે પહેલી આકૃતિ છે પ્રારંભની છે, ત્યારબાદ પ્રલંબન પ્રક્રિયાની છે, અને નેક્સ્ટ એ કોણ છે તો કે સમાપ્તિ. તો સમાપ્તિની અંદર જે કે પણ આરએનએ પોલિમરેઝ જે પહેલા કોર એન્ઝાઇમ હતો તેની સાથે હવે આ રહો ફેક્ટર આવી જશે, અને તેની સાથે પણ ક્ષણિક જોડાશે, અને ક્ષણિક જોડાય અને હવે આ જે પ્રત્યાંકન જે પ્રક્રિયા છે એનો તો કે અંત લાવશે. ઓકે, અને જ્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ સમાપ્તિ સ્થાને જ્યારે પહોંચી જાય છે ત્યારે એ નવનિર્મિત જે આરએનએ જે શૃંખલા છે નેસન્ટ આરએનએ અને આરએનએ જે પોલિમરેઝ ઉત્સેચક એ હવે છૂટા પડી જશે, કારણ કે કાર્ય પૂરું થઈ ગયું, જેના ફળસ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન એટલે કે ટર્મિનેશન થઈ જશે. ઓકે, તો આ વાત થઈ સમાપ્તિ. એટલે સમાપ્તિ માટે યાદ રાખવાનું છે રહો ફેક્ટર, પ્રારંભ માટે યાદ રાખવાનું છે સિગ્મા ફેક્ટર, કે જે પ્રમોટર સ્થાને સિગ્મા કારક જોડાશે, અને સમાપ્તિ સ્થાને રહો ફેક્ટર જોડાશે ક્ષણિક, કોની સાથે? આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સાથે, કે જેને મદદ કરે છે સિગ્મા કારક પ્રારંભ માટે અને રહો ફેક્ટર સમાપ્તિ માટે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ જે બાબત છે એ થોડી ખાસ અગત્યની છે અને ખાસ નોટ કરવાની છે કે બેક્ટેરિયામાં પ્રત્યાંકન પ્રક્રિયાની લાક્ષણિકતાઓ કયા પ્રકારે છે, અને આ તમને નીટની અંદર અને જે કંઈ એક્ઝામ છે કોઈ પણ કોમ્પિટિટિવ એની અંદર આ લાક્ષણિકતાઓ હોતી હોય છે, રાઈટ. તો એક તો વાત કરી તેમ કે બેક્ટેરિયા એનો આ કોષ, અને એ કોષની અંદર વાત કરીએ તો એનું જે કે પણ ડીએનએ છે, ડીએનએ પ્રત્યાંકન પ્રક્રિયાની મદદથી પોતે એ મેસેન્જર આરએનએ સ્વરૂપે જનનિક માહિતીની કોપી કરે છે. પણ આ બધું થાય છે ક્યાં? તો કે કોષ રસની અંદર જ, કારણ કે અહીંયા કોઈ હવે કોષ કેન્દ્ર નથી, તો કોઈ બે અલગથી કમ્પાર્ટમેન્ટ બનશે નહીં. એવા કોઈ બે ખંડો અહીંયા નથી કે ભાઈ એક અંદરનો વિભાગ અને ત્યારબાદ કોષ રસનો વિભાગ, એવું બેક્ટેરિયામાં જોવા મળતું નથી ને. ઓકે, એટલે બેક્ટેરિયાની અંદર મેસેન્જર આરએનએના નિર્માણ માટે કોઈ પણ પ્રકારની જે ખાસ પ્રક્રિયા હોય છે એની આવશ્યકતા હોતી નથી. ઓકે, એટલે કે વિશિષ્ટ પ્રકારે જે પ્રક્રિયાની જરૂરિયાત છે મેસેન્જર આરએનએ માટે, એવી જરૂરિયાત અહીંયા હોતી નથી. જો યાદ કરો, લાસ્ટ લેક્ચરની અંદર વાત શું કરી હતી? સુકોષ કેન્દ્રની અંદર જે કે પણ આરએનએ આવું તૈયાર થશે તો એ આરએનએ હોય છે પ્રાથમિક પ્રત્યાંકિત આરએનએ, કે જેને જરૂરિયાત છે વધારે પ્રક્રિયામાંથી પસાર થવાની, અને હમણાં થોડી ક્ષણોની અંદર આપણે એનો પણ અભ્યાસ કરવાના છીએ આ સેક્શનની અંદર. પણ આદિકોષ કેન્દ્રીયમાં આવા કોઈ પણ પ્રકારના પરિવર્તનની મોડિફિકેશનની જરૂરિયાત નથી, કે આરએનએ જે બની જાય છે તો એ કોઈ વધારાની પ્રક્રિયામાંથી પસાર થતો નથી. ઓકે, એટલે આ પહેલી બાબત લાક્ષણિકતા તરીકે,
કે જે કંઈ મેસેન્જર આરએનએ તૈયાર થાય છે એ જ મેસેન્જર આરએનએ હવે ભાષાંતર પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે. એ નેસન્ટ છે. ઓકે, તો મેસેન્જર આરએનએ જે તૈયાર થાય છે એના માટે કોઈ પણ પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. આ પહેલી બાબત. બીજી બાબત, પ્રત્યાંકન પ્રક્રિયા અને ભાષાંતર પ્રક્રિયા એ એક જ ખંડમાં થાય છે, કારણ કે એક જ કમ્પાર્ટમેન્ટ છે. કારણ કે બેક્ટેરિયાની અંદર કોષરસ અને કોષ કેન્દ્ર જેવી કોઈ ભિન્નતા હોતી જ નથી. ઓકે, આ બીજી લાક્ષણિકતા અગત્યની. અને ત્રીજી લાક્ષણિકતા એ કે ઘણી વખત મેસેન્જર આરએનએ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થાય તે પહેલા જ ભાષાંતરની પ્રક્રિયાની પણ શરૂઆત થઈ જશે. એટલે થશે શું? સાયમલ્ટેનિયસલી બંને પ્રક્રિયા થશે. કે એક બાજુ પ્રત્યાંકન પ્રક્રિયા શરૂ હશે તો સાથે સાથે ભાષાંતરની પ્રક્રિયાની પણ શરૂઆત થઈ જશે. તો જેવું પ્રત્યાંકન પૂરું થશે તેવું ભાષાંતર પૂરું થઈ જશે એટલે પ્રોટીન પણ તૈયાર થઈ જશે. ઓકે, એટલે જ કદાચ આપણે એવું કહી શકીએ કે જો આ જે સૂક્ષ્મ જીવો છે પોતે ઓછા સમયની અંદર આખું કોષ વિભાજન અને પોતે બહુગુણિત બતાવે છે. અને તમે અહીંયા આકૃતિમાં જુઓ તેમ કે જે કે પણ પ્રત્યાંકન પ્રક્રિયાથી ફોર એક્ઝામ્પલ મેસેન્જર આરએનએ ધીમે ધીમે બનતો જશે તેમ તેમ જે કે પણ એસેમ્બલી છે એ જો હવે શું કરતી જશે? ભાષાંતરની પ્રક્રિયા કરતી જશે અને એ દરમિયાન પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું નિર્માણ પણ સાથે થશે. એટલે ખાસ એક લાક્ષણિકતા કે જ્યાં મેસેન્જર આરએનએ ની પૂર્ણતા થાય તે પહેલા એટલે કે પ્રત્યાંકન પૂર્ણ થશે તે પહેલા જ ભાષાંતર ક્રિયા છે એની શરૂઆત થઈ જશે અને ફળસ્વરૂપે પ્રત્યાંકન અને ભાષાંતર એક સાથે સાથે પૂર્ણ પણ થઈ જશે. ઓકે, તો આ બેક્ટેરિયાની અંદર થનારું જે પ્રત્યાંકન એની લાક્ષણિકતા. ઓકે, કે જ્યાં બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝ એક જ ઉત્સેચક કે જે બધા પ્રકારના જે કે પણ આરએનએ છે એના સંશ્લેષણની અંદર એ મદદ કરે છે. રાઈટ. બીજું કે જે કંઈ પણ પ્રક્રિયા થવાની છે પ્રત્યાંકનની તેમાં આરએનએ પોલિમરેઝને પ્રારંભ માટે સિગ્મા કારકની આવશ્યકતા, સમાપ્તિ માટે રહો કારકની આવશ્યકતા. ઓકે, રાઈટ. તો આ બાબત થોડીક ધ્યાનમાં લેવાની છે. ઓકે, વેરી ગુડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે વાત કરીએ સુકોષ કેન્દ્રીય સજીવની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા. ઓકે, તો સુકોષ કેન્દ્રીય સજીવની અંદર પણ પ્રત્યાંકન પ્રક્રિયાના 3 તબક્કા છે. એ પ્રારંભ છે, પ્રલંબન છે અને સમાપ્તિ છે. ઓકે, અને જે કંઈ પણ પ્રક્રિયા થાય છે તેનું ઓલ ઓવર આખી એક પ્રક્રિયા એ અહીંયા આકૃતિમાં આપણે દર્શાવી છે કે જ્યાં આરએનએ જે પોલિમરેઝ ઉત્સેચક એ અહીંયા પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર ભાગ લે છે અને તે જે કે ટેમ્પલેટ જે શૃંખલા છે કે જે 3' to 5' એ પોતે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે. તો તેની અંદર વ્યવસ્થિત જે કે પણ માહિતી છે તેને અનુસાર રિબોન્યુક્લિયોટાઇડ કે જેને અહીંયા એક નામ આપ્યું છે જો આકૃતિની અંદર એનટીપીસ એટલે કે રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ એ પોતે અહીંયા પ્રક્રિયક તરીકે અને ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરશે. ઓકે, અને આખી જે પ્રક્રિયા છે તેના પ્રલંબનની અંદર પણ અહીંયા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જ કામ કરવાનો છે કે જે એ કુંતલ છે અને ખોલવાનું કામ પણ એ જ. એટલે ટૂંકમાં જે કંઈ તબક્કા છે પ્રારંભ તબક્કો, પ્રલંબન તબક્કો અને સમાપ્તિ તબક્કો એ બેક્ટેરિયાની સાથે એ મળતા આવે છે. કે બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંકન હતું તેવું જ અહીંયા પ્રત્યાંકન તો કે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આ 3 તબક્કા દરમિયાન થતું હોય છે. ઓકે, રાઈટ. તો આ જે આકૃતિ તમે જુઓ તેની અંદર ટેમ્પલેટ જે કે પણ શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલાની પાસે હવે આ એક નવી શૃંખલા જે તૈયાર થાય છે એટલે કે મેસેન્જર આરએનએ ની શૃંખલા એ તૈયાર થશે 5' to 3' દિશામાં. ઓકે, એક બાજુ અનવાઇન્ડિંગ થાય છે અને એક તરફ રીવાઇન્ડિંગ એટલે કે જે કે પણ શૃંખલા બની જાય છે ત્યાર પછીનો જે ભાગ છે એ જોડાતો જાય છે. ઓકે, અને ન્યુક્લિયોટાઇડ being added to the 3' end of the RNA. તો આપણને ખ્યાલ છે કે 3' એટલે કે હાઇડ્રોક્સિલ જે જૂથવાળો જે ભાગ છે મુક્ત છેડો તેના પર જે કે નવા ન્યુક્લિયોટાઇડ આવવાના છે. આ ન્યુક્લિયોટાઇડ આવશે કોષ કેન્દ્ર રસમાંથી. કારણ કે સુકોષ કેન્દ્રીય પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે ક્યાં? તો કે કોષ કેન્દ્રની અંદર થાય છે. એટલે અહીંયા હવે જે કે પણ એસેમ્બલી જે ઉપયોગમાં લેવાની છે તે કોષ કેન્દ્રમાં છે. ઓકે, એટલે ખાસ એક બાબત અહીંયા નોંધવાની
કે સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થશે કોષ કેન્દ્રની અંદર, અને જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે એટલે કે રો મટીરિયલ છે બધું કોષ કેન્દ્ર રસમાં છે. ઓકે, રાઈટ. અને પોલિમરેઝની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ આપણે જોઈ શકો તે પ્રમાણે કઈ તરફ છે, ડીએનએ ની 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ દિશામાં છે, એટલે નવી શૃંખલાનું નિર્માણ એ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ થતું હોય છે. ઓકે, અને હા, એક વિભાગ અહીંયા જો કે એ તો બેક્ટેરિયાની અંદર પણ જોવા મળે કે જ્યાં આરએનએ ડીએનએ હાઇબ્રિડ રિજિયન હોય, કારણ કે આ એવો ભાગ છે કે જ્યાં ડીએનએ ના ભાગ સાથે કોણ જોડાયેલું હોય છે, તો કે આરએનએ જોડાયેલું હોય છે. તો આવો એક નાનો એવો ભાગ એ પ્રત્યાંકન પ્રક્રિયા દરમિયાન જોવા મળતો હોય છે, અને એ ભાગ જેમ જેમ આરએનએ પોલિમરેઝ આગળ વધતો જશે તેમ તેમ એ ખસતો જતો હોય છે. ઓકે, કારણ કે પ્રક્રિયા તો આગળ વધવાની છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ દિશા તરફ. ઓકે, રાઈટ. ઓકે, તો હવે જે કે પણ થોડીક જટિલતા એટલે કે બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંકન ક્રિયા થાય છે તેનાથી સુકોષ કેન્દ્રીયની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા કેવા પ્રકારે તફાવત દર્શાવે છે તેનો અભ્યાસ કરીએ. ઓકે, આ ખાસ બાબત જરૂરી છે કે પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે તે બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રીયમાં ડિફરન્ટ છે ને, તો કયા પ્રકારે તફાવત દર્શાવે છે તેનો અભ્યાસ કરવાનો છે. તો પહેલો તફાવત એ છે કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે. એ આરએનએ પોલ 1, આરએનએ પોલ 2 અને આરએનએ પોલ 3. અને આ જે 3 પ્રકારના જે આરએનએ પોલિમરેઝ છે તો એમની માટે પણ અલગ અલગ કાર્યો છે, કારણ કે તેમાં શ્રમ વિભાજન જોવા મળે છે અને એ સ્પષ્ટ હોય છે. અને આ જે ભાગ છે એ નીટ માટે ખાસ અગત્યનો પોર્શન છે, એટલે ખાસ યાદ રાખજો કે કયો આરએનએ પોલિમરેઝ એ કયા પ્રકારના આરએનએના સંશ્લેષણમાં ઉપયોગી છે. કોષ્ટક પ્રકારના પ્રશ્નોમાં પણ છે, સેન્ટેન્સ પ્રકારના પ્રશ્નોમાં પણ છે, ટ્રુ ફેક્ટ પ્રકારના પ્રશ્નો, કોઈ પણ પ્રકારના પ્રશ્નો આની અંદરથી આવે છે. એટલે આ એક વેરી મોસ્ટ એમપી પોર્શન છે. ઓકે, રાઈટ. તો આરએનએ પોલિમરેઝ 1 જે ઉત્સેચક છે તેના ભાગે આવે છે રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ, કે જે A28S અને કેપિટલ S એનાથી આપ સૌ પરિચિત છો જ. ઓકે, સ્વેડબર્ગ યુનિટ છે, રાઈટ. તો 28S, then 80S and 5.8S આવા જે રિબોઝોમલ જે આરએનએ છે તો એનું એ પ્રત્યાંકન કરે છે. ધેન આરએનએ પોલિમરેઝ 2 એનું કાર્ય હોય છે મેસેન્જર આરએનએ નું પૂર્વ સ્વરૂપ. ઓકે, આ પૂર્વ સ્વરૂપ એટલે કે હિટેરોજીનસ ન્યુક્લિયર આરએનએ, એનું શોર્ટ નેમ ખાસ યાદ રાખવાનું છે HNRNA. એનું પ્રત્યાંકન કરે છે, કારણ કે પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર જો મુખ્ય ઉત્સેચક એ પ્રોટીન માટે છે તો એ આરએનએ પોલિમરેઝ 2 છે. ઓકે, કારણ કે એ મેસેન્જર આરએનએ ના પૂર્વ સ્વરૂપ તરીકે હિટેરોજીનસ ન્યુક્લિયસ આરએનએ નું નિર્માણ કરે છે. ઓકે, એટલે આરએનએ પોલ 2 એ અગત્યનો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે. ધેન આરએનએ પોલિમરેઝ 3 કે જે ટ્રાન્સફર આરએનએ, ધેન 5S આરએનએ અને સ્મોલ ન્યુક્લિયસ આરએનએ અથવા સ્મોલ ન્યુક્લિયર આરએનએ એના પ્રત્યાંકન માટે જવાબદાર છે. એટલે આ બાબત ખાસ અગત્યની છે કે કયા પ્રકારનો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ કયા પ્રકારના આરએનએ ની અંદર પ્રત્યાંકનમાં ભાગ લે છે. આરએનએ પોલ 1 એ રિબોઝોમલ આરએનએ, આરએનએ પોલ 2 મેસેન્જર આરએનએ અને આરએનએ પોલ 3 એ tRNA સાથે 5S RNA અને SNRNA. ઓકે, રાઈટ. ઓકે, તો આ સેક્શન એ માત્ર આપની જાણકારી માટે, કારણ કે તમારું જે કંઈ પણ કોન્સેપ્ટ છે એને આપણે થોડુંક વધારે ક્લિયર કરી શકીએ, એટલે કે કોન્સેપ્ટ એન્હાન્સમેન્ટ માટે છે. રાઈટ, કે જે આ પ્રારંભની જે કંઈ પ્રક્રિયા છે સુકોષ કેન્દ્રની અંદર, તો ત્યાં યુકેરિયોટિક પ્રમોટર, અને તમે આકૃતિમાં જોઈ શકો તે પ્રમાણે કે જે કે પણ આ જે પ્રમોટર જે ભાગ છે એ પ્રમોટર ભાગ આપણને ખ્યાલ છે કે જે કંઈ પણ બંધારણીય જનીન છે તેના 5 પ્રાઇમ અને જે કંઈ સમાપક ભાગ છે એ તો કે 3 પ્રાઇમ તરફ હોય છે. ઓકે, તો કોમનલી ઇન્ક્લુડેડ ટાટા બોક્સ, કીધું તેમ કે આદિકોષ કેન્દ્રીય સજીવ હોય કે સુકોષ કેન્દ્રીય સજીવ, એની અંદર એક ટાટા બોક્સ છે, એટલે કે TATAAT. તો આવો એક બંધારણ ધરાવતું એક નાનું સિક્વન્સ એટલે કે ડીએનએ નો ક્રમ છે.
અને આ ડીએનએ નો ક્રમ જો પ્રમોટરનો જે ભાગ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાશે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એપ્રોક્સી 25 ન્યુક્લિયોટાઇડ બેઝ તમે છોડી દો, ત્યાર પછી આવા એપ્રોક્સી 10 ન્યુક્લિયોટાઇડ બેઝ ધરાવતો એક નાનો ક્રમ છે અને એ ક્રમને કહેવાય છે ટાટા બોક્સ. ઓકે, રાઈટ. તો હવે આ જે ટાટા બોક્સ છે તે સ્થાને ગોઠવાઈ જશે કોણ? તો કે આરએનએ પોલિમરેઝ 2, કારણ કે અહીંયા જે ઉત્સેચક કામ કરવાનો છે એ ઉત્સેચક કોણ છે? તો કે આરએનએ પોલિમરેઝ 2 ઉત્સેચક છે, કારણ કે સુકોષ કેન્દ્રીય સજીવ છે ને. તો સુકોષ કેન્દ્રીય સજીવની અંદર જે કે પણ કોડિંગ ક્રમ છે એના માટે આરએનએ પોલિમરેઝ 2 છે. તો અહીંયા સેવરલ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર તરીકે એટલે કે જે કે પણ પ્રત્યાંકન કારકો છે એમના માટે વન રિકોગ્નાઇઝિંગ ધી ટાટા બોક્સ, એટલે કે જ્યારે ટાટા બોક્સ ઓળખાઈ જશે તો તેવું જ ડીએનએ જે પોલિમરેઝ ઉત્સેચક છે તે ત્યાં બંધાઈ જશે, એમની જે કે પણ સાચી સ્થાન છે ત્યાં, અને તેમની સાથે આવા પ્રત્યાંકન ફેક્ટર્સ એટલે કે કારકો એ પણ એન્ઝાઇમ સાથે આવીને જોડાઈ જશે. એટલે એક આખો એક સંકુલની રચના કરે છે. ઓકે, અને આ જે સંકુલ છે એને કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન ઇનિશિએશન કોમ્પ્લેક્સ, પ્રત્યાંકન પ્રારંભિક સંકુલ. કારણ કે પ્રારંભ માટે આ જરૂરી છે ટાટા બોક્સનું ઓળખાવું, તેની સાથે આરએનએ પોલિમરેઝ 2 જોડાશે અને તેની સાથે અન્ય પ્રત્યાંકિત જે કંઈ કારકો છે એ જોડાઈ જશે અને આખું એક સંકુલ બનશે. એને કહેવાય છે પ્રત્યાંકન માટેનું પ્રારંભિક સંકુલ. ઓકે, રાઈટ. તો હવે આ જે પ્રારંભિક સંકુલ જોડાઈ જશે એટલે હવે તે જે કંઈ પણ ડીએનએ જે શૃંખલા છે તેને અનવાઇન્ડ કરી અને ધીમે ધીમે હવે પ્રલંબન જે પ્રક્રિયા છે તે તરફ આગળ વધશે. ઓકે, તો સેકન્ડ જે તબક્કો છે પ્રલંબન એલોંગેશન, કે જેની અંદર આપણે વાત કરી તે પ્રમાણે કે જે કે પણ રિબોન્યુક્લિયોટાઇડ હોય છે કોષ કેન્દ્ર રસમાંથી 1 by 1 એની પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે એ આવી અને જોડાઈ જશે. અને જો આ રિજિયન જેને આપણે વાત કરી તેમ કે ડીએનએ આરએનએ સંકરિત વિભાગ કહેવાય, કારણ કે નીચે ડીએનએ છે ઉપર આરએનએ છે, તો હાઇબ્રિડ વિસ્તાર કહી શકો આપણે. ઓકે, અને ડિરેક્શન ઓફ ધી ટ્રાન્સક્રિપ્શન એ હંમેશા કઈ તરફ છે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તરફ, કારણ કે ટેમ્પલેટ તરીકે કાર્ય કરતી શૃંખલા એ કહે છે જો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, રાઈટ. હવે જે કે સમાપ્તિ એટલે કે ટર્મિનેશનની વાત કરીએ તો ટર્મિનેશનની અંદર જે કંઈ અહીંયા સિગ્નલ સિક્વન્સ આવશે એટલે કે સંકેત માટેનો એક અનુક્રમ આવશે, અને આ જે અનુક્રમ આવશે તો એ અનુક્રમ ત્યાં હવે પ્રક્રિયા થશે અને પ્રક્રિયા દરમિયાન જે કે પણ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે તે હવે સમાપ્તિ કરશે, એટલે કે પ્રત્યાંકન પ્રક્રિયાનો અહીંયા અંત લાવશે અને વ્યવસ્થિત એક પ્રારંભિક આરએનએ, જો જેને હું નામ આપું છું વ્યવસ્થિત પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ કહેવાય, કારણ કે અહીંયા સુકોષ કેન્દ્રીય સજીવ છે અને સુકોષ કેન્દ્રીય સજીવની અંદર જે કે પણ આરએનએ તૈયાર થાય છે એ આરએનએ કહેવાય છે પ્રારંભિક ટ્રાન્સક્રિપ્ટ એટલે કે પ્રત્યાંકિત ભાગ, અથવા તો આપણે જેને વાત કરી તેમ કે હિટેરોજીનસ ન્યુક્લિયસ આરએનએ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ખાસ અગત્યની બીજો મુદ્દો કે જેને કહેવાય છે પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ મોડિફિકેશન. આ બીજો અને અગત્યનો તફાવત. પહેલો જે તફાવત હતો એ કોને લઈને હતો? તો કે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ્સને લઈને. બેક્ટેરિયાથી સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને લઈ અને એક તફાવત હતો. હવે બીજી લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીયની કે જે બેક્ટેરિયાથી અલગ પડે છે એ અને વેરી મોસ્ટ ટાઈમ લાક્ષણિકતા એટલે કે જે કઈ મેસેન્જર આરએનએ તૈયાર થયો છે તેનું મોડિફિકેશન, રૂપાંતરણ પ્રક્રિયા. કારણ કે જે કઈ પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિ થશે એટલે જે મેસેન્જર આરએનએ આવે છે, હવે એ મેસેન્જર આરએનએ એ ત્વરિત ભાષાંતરની ક્રિયામાં ઉપયોગમાં નહીં લેવાય. એ મેસેન્જર આરએનએ ની અંદર અત્યારે હું કહું તો એની અંદર થોડી ભેળસેળ છે, તો એને શુદ્ધ કરવો જરૂરી છે એવું આપણે કહી શકીએ. તો એ શુદ્ધ કરવા માટે એની અંદર રૂપાંતરણની પ્રક્રિયા થતી હોય છે અને એને કહેવાય છે પશ્વ પ્રત્યાંકન રૂપાંતરણ પ્રક્રિયા. અને આ વેરી મોસ્ટ આઈમ્પી પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ મોડિફિકેશન પ્રોસેસ, કે જેમાં પ્રાથમિક પ્રત્યાંકિત જે કઈ મેસેન્જર આરએનએ છે એટલે કે પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટર, તો એ મેસેન્જર આરએનએ પાસે એક્ઝોન્સ અને એન્ટ્રોન્સ એવા આ બંને ભાગ હોય છે. કારણ કે
જે કંઈ પ્રક્રિયા થઈ અને જે આરએનએ આવે છે એ આરએનએ સક્રિય જે આરએનએ છે તેની કરતા વધારે લંબાઈ ધરાવતો ભાગ છે, તો એને આપણે સક્રિય આરએનએ માં કન્વર્ટ કરવો જરૂરી છે, એટલે રૂપાંતરણ કરવું પડે છે. ઓકે, અને એ જે કે લંબાયુક્ત ભાગ છે તમે અહીંયા જોઈ શકો તેમ કે એમની પાસે બે ભાગ છે, જો એક એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ. અને આપણે પ્રીવિયસ જે વાત કરી તેમ કે એક્ઝોન્સ એ કયો ભાગ છે? અભિવ્યક્તિ એક્સપ્રેસ પામતો ભાગ છે, અભિવ્યક્ત પામતો ભાગ છે, કોડિંગ ભાગ છે કે જેની જરૂર છે. અને ઇન્ટ્રોન્સ એ વધારાનો ભાગ છે કે જેની જરૂર નથી. અને આવા વધારાના ભાગને લઈ અને આવો જે નેસન્ટ આરએનએ અથવા તો પ્રાથમિક જે પ્રત્યાકિત આરએનએ એ થોડોક લંબાયેલો છે અને એને આપણે સક્રિય આરએનએ માં કન્વર્ટ કરવો છે. એટલે આ જે પ્રાથમિક પ્રત્યાકિત જે આરએનએ છે એટલે એ પોતે એક વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને એ પ્રક્રિયાને કહેવાય છે સ્પ્લાઇસિંગ પ્રક્રિયા. ઓકે, આ ડાયરેક્ટ એમસીક્યુ. સ્પ્લાઇસિંગ પ્રક્રિયા એ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા એવું છે કે જેની અંદર વધારાના જે ભાગ છે નોન કોડિંગ ભાગ છે કે જેની કોઈ જરૂરિયાત નથી એવા ભાગ તરીકે ઇન્ટ્રોન્સ એને દૂર કરવામાં આવે છે અને જે જરૂરી જે ભાગ છે જેના થકી પ્રોટીન નિર્માણ થવાનું છે એવા એક્ઝોન્સ તો એની જરૂરિયાત છે તો એને રાખવાના છે અને ઇન્ટ્રોન્સને દૂર કરવા છે. તો સ્પ્લાઇસિંગ પ્રક્રિયાની અંદર ઇન્ટ્રોન્સ એને દૂર કરવાના છે એટલે દૂર થઈ જશે અને એક્ઝોન્સ એ એક પોતે નિશ્ચિત ક્રમની અંદર એકબીજા સાથે જોડાઈ જશે. ઓકે, અને તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ આખો એક આ પ્રી મેસેન્જર આરએનએ કે જેને આપણે કહી શકીએ પ્રાથમિક પ્રત્યાંકિત આરએનએ, અને આપણે એક નામ આપી શકીએ હિટેરોજીનસ ન્યુક્લિયસ આરએનએ પણ કહેવાય. આ HNRNA જ છે, જોજો આ નામ બધા એક સરખા જ છે, HNRNA. તો આ HNRNA છે કે જેની અંદર એક્ઝોન્સ પણ ભાગ છે અને ઇન્ટ્રોન્સ પણ ભાગ છે અને તમે એ જોઈ શકો આકૃતિની અંદર. ઓકે, તો હવે સ્પ્લાઇસિંગ પ્રક્રિયાની મદદથી ઇન્ટ્રોન્સ એ કટઆઉટ એટલે કે ત્યાંથી દૂર થઈ જશે અને એક્ઝોન્સ એ સ્પ્લાઇસ ટુગેધર એટલે એકબીજા સાથે જોડાઈ જશે. એટલે કે એક્ઝોન 1, એક્ઝોન 2, એક્ઝોન 3 આ ત્રણે ત્રણ જોડાય અને એક આખો ફંક્શનલ યુનિટ એ તૈયાર કરે છે. ઓકે, એટલે આખી એક રચના થઈ ગઈ. જો 1 થી 146 જે કંઈ અહીંયા ભાગ છે ન્યુક્લિયોટાઇડનો એ ન્યુક્લિયોટાઇડ ભાગ એટલે કે કોડિંગ સેગમેન્ટ એટલે કે એવું કહી શકાય કે 1 થી 146 સંકેતો ધરાવતો એક આખો એક્ઝોન છે. અને સરપ્રાઇઝિંગલી આપણે જો વાત કરીએ તો આ જે આખો એક પ્રી મેસેન્જર આરએનએ છે ને એ ઇન્સ્યુલિન યુનિટ માટે છે. ઓકે, ઇન્સ્યુલિનની જે કે પણ અહીંયા આપણે વાત કરીએ તો જે કે આલ્ફા બીટા જે શૃંખલા છે તો એની આ જે બીટા જે શૃંખલા છે 146 એમિનો એસિડ ધરાવે છે. તો આ એનો ભાગ છે 146 કોડિંગ ક્રમ ધરાવતો ભાગ. ઓકે, રાઈટ. તો સ્પ્લાઇસિંગ પ્રક્રિયાની અંદર જરૂરી જે કે પણ અહીંયા ક્રમ બને છે અને એ ક્રમ એટલે કે સ્પ્લાઇસિયોઝોમ્સ કે જેની અંદર આવા નાના નાના સ્મોલ આરએનએસ જો વાત કરીએ ને, કારણ કે આવા આરએનએ નું સંશ્લેષણ થાય છે. SNRNA નિર્માણ કોના દ્વારા થાય? RNA પોલ 3 પોલિમરેઝ 3 કે જે SNRNAs આવા જે સ્મોલ ન્યુક્લિયસ આરએનએ છે એનું નિર્માણ કરે છે. તો આવા સ્મોલ આરએનએસ અને સ્પ્લાઇસિયોઝોમ્સ એ આખો એક બની અને નિર્માણ કરે છે આખો એક સ્પ્લાઇસિયોઝોમ યુનિટનું કે જે ઇન્ટ્રોન્સને ઓળખી અને જો ઇન્ટ્રોન્સને કટ આઉટ કરે છે અને ત્યારબાદ જે કે પણ આ એક્ઝોન જે ભાગ છે એને આપણે ડીએનએ લિગેજ ઉત્સેચક એના દ્વારા જોડી દઈશું. ઓકે, તો આ પહેલી પ્રક્રિયા મોડિફિકેશનની, કારણ કે મોડિફિકેશનની એવી પ્રક્રિયા 3 છે. એમાં પહેલી પ્રક્રિયા તો કે સ્પ્લાઇસિંગ જરૂરી છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ જે કંઈ HNRNA ની જે વાત કરીએ આપણે કે હિટેરોજીનસ ન્યુક્લિયસ આરએનએ એ વધારાની પ્રક્રિયા ફોર એક્ઝામ્પલ કેપિંગ અને ટેલિંગ આ બાકીની બે પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા હતી સ્પ્લાઇસિંગ, બીજી હવે બે પ્રક્રિયા એટલે કે કેપિંગ એટલે કે જેને આપણે કદાચ એવું કહી શકીએ કે ટોપી, અને ટેલિંગ એટલે કે પૂંછડી, પણ આપણે અંગ્રેજી શબ્દ યુઝ કરીશું કારણ કે જરૂરિયાત છે. કેપિંગ એન્ડ ટેલિંગ. તો હવે આ કેપિંગ ભાગ છે કે જેની અંદર એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ તરીકે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ઓકે, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ આરએનએ ના 5 પ્રાઇમ તરફ જોડાય છે
આ જરૂરી છે, કારણ કે કેપિંગ હોય છે એ આગળના ભાગે એટલે કે 5 પ્રાઇમ તરફ, અને ટેલિંગ જે પ્રક્રિયા છે એ 3 પ્રાઇમ તરફ હોય છે, કે જેની અંદર એડિનાઇલેટેડ સમૂહ કે જે એપ્રોક્સી 200 થી 300 એવા એડેનાઇન ન્યુક્લિયોટાઇડ હોય છે એ ત્યાં જોડાતા હોય છે. ઓકે, અને તે ઉમેરાય છે 3 પ્રાઇમ તરફ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો તેમ કે આ પ્રાઇમરી આરએનએ ટ્રાન્સક્રિપ્ટર છે, કે જ્યાં એક્ઝોન્સ, ઇન્ટ્રોન, એક્ઝોન્સ આ ભાગ છે. એમાં જ્યારે એ આરએનએ પ્રોસેસિંગ એટલે કે આરએનએ સ્પ્લાઇસિંગ પ્રક્રિયામાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ઇન્ટ્રોન્સ એ બધા દૂર થઈ જશે, એટલે હવે એક્ઝોન્સ ભાગ એકબીજા સાથે જોડાઈ જશે. આ બાબત ક્લિયર? હવે બીજું મોડિફિકેશન એટલે કોણ? તો કે કેપિંગ પોર્શન. તો કેપિંગ એ 5 પ્રાઇમ તરફ કોણ છે? તો કે મિથાઇલ ગ્વાનોસાઇન છે, એટલે કે એમજી, અથવા આપણે એને 5 પ્રાઇમ એમજી પણ કહી શકીએ. આ 5 પ્રાઇમ એમજી મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ આવું પણ તમે લખી શકો ટીપી તરીકે. ટ્રાયફોસ્ફેટ છે એટલા માટે. તો 5 mg ટ્રાયફોસ્ફેટ એ ક્યાં જોડાય છે? તો કે 5 પ્રાઇમ તરફ. અને જો 3 પ્રાઇમ જે ભાગ છે એ તરફ કોણ છે? તો કે પોલી એ ટેલ, એનું ટૂંકું નામ છે પોલી એ ટેલ. ટેલિંગ પોર્શન કે જેમાં જો એડેનાઇન જે ન્યુક્લિયોટાઇડ હોય છે એ એપ્રોક્સી 200 થી લઈ અને 300 સુધી એ હોઈ શકે છે. ઓકે, રાઈટ. અને હા, જે કંઈ આ પ્રોસીડ જે આરએનએ છે તેની અંદર એક સ્વરૂપ તરીકે જે કંઈ એક્ઝોન છે એ એક્ઝોનની આગળ એટલે કે 5 પ્રાઇમ તરફ એક નાનો એવો ભાગ આવેલો હોય છે, અને એને કહેવાય છે યુટીઆર. તો આવો વિભાગ એ બંને તરફ છે. યુટીઆર એને કહેવાય અનટ્રાન્સલેટેડ રિજિયન. તો આવો જે યુટીઆર એ ટેલિંગ પોર્શન પાસે પણ હોય છે. એટલે ખાસ બાબત નોંધવાની કે જે કે પણ 5 પ્રાઇમ તરફ યુટીઆર, ત્યાર પછી કેપિંગ પ્રક્રિયા, અને 3 પ્રાઇમ તરફ યુટીઆર જે રિજિયન છે ત્યાર પછી ટેલિંગ પોર્શન. ઓકે, કારણ કે અહીંયા જે કંઈ સંસાધિત એટલે કે પ્રોસીડ જે આરએનએ છે એનું આ એક સક્રિય સ્વરૂપ છે, કે આજે આપણે આરએનએ ની વાત કરીએ છીએ. આવો એક મેસેન્જર આરએનએ હોય કે જેને આપણે અહીંયા 5 પ્રાઇમ આપીએ અને આ તરફ 3 પ્રાઇમ આપીએ. તો આરએનએ નું સ્વરૂપ કેવું છે? તો એની અંદર આપણે વાત કરીએ તો આ જે ભાગ છે ત્યાં 5 mg કેપ તરીકે છે. ત્યાર પછી આટલો રિજિયન એ યુટીઆર તરીકે ઓળખાય છે, અનટ્રાન્સલેટેડ રિજિયન. એટલે એવું કહી શકાય કે બિન ભાષાંતરિત પ્રદેશ. અને ત્યાર પછી જે કંઈ પણ ભાષાંતર ક્રિયા થવાની છે એટલો આ ભાગ છે. ત્યાર પછી ફરી પાછો જે કંઈ ભાગ આવશે એ આવશે યુટીઆર તરીકે, અનટ્રાન્સલેટેડ રિજિયન. અને ત્યાર પછી આ જે ભાગ છે એ પોલી એ ટેલિંગ પોર્શન કહેવાય. એટલે આવું એક આખું એક સ્વરૂપ કે જેને આપણે નામ આપી શકીએ સક્રિય આરએનએ તરીકે, અથવા ફંક્શનલ આરએનએ, અથવા પ્રોસીડ આરએનએ આપી શકો. ઓકે, તો હવે પૂર્ણ સંસાધિત કમ્પ્લીટ પ્રોસીડ જે કંઈ પણ આરએનએ એટલે કે એચએન આરએનએ છે તેને આપણે હવે ઓળખશું મેસેન્જર આરએનએ તરીકે. એટલે તમને ઘણીવાર પૂછી શકે કે આપણે એચએન આરએનએ ને ક્યારે મેસેન્જર આરએનએ તરીકે ઓળખી શકીએ છીએ? તો તેનો આન્સર રહેશે આ મોડિફિકેશન, પશ્વ પ્રત્યાંકિત રૂપાંતરણ, કે જેમાં એક સ્પ્લાઇસિંગ પ્રક્રિયા, બીજી કેપિંગ પ્રક્રિયા અને ત્રીજી ટેલિંગ પ્રક્રિયા, આમાંથી પસાર થતો જે એચએન આરએનએ એ હવે નવા નામ તરીકે ઓળખાશે મેસેન્જર આરએનએ. ઓકે, એટલે કહીએ છીએ કે આવી પ્રક્રિયા બેક્ટેરિયલ કોષની અંદર બિલકુલ નથી. ત્યાં સીધો જ આરએનએ આપણે એને મેસેન્જર આરએનએ કહી શકીએ, પણ સુકોષ કેન્દ્રની અંદર જે કંઈ પ્રત્યાંકિત થતો જે ભાગ છે તેને હજી આપણે મેસેન્જર આરએનએ તરીકે ઓળખી ન શકીએ. ક્યાં સુધી? કે જ્યાં સુધી મોડિફિકેશનમાં ન જાય. મોડિફિકેશનમાંથી પસાર થઈ ગયેલો આરએનએ જ મેસેન્જર આરએનએ તરીકે ઓળખાશે, કારણ કે એ હવે કેવો છે? ફંક્શનલ આરએનએ છે, સક્રિય આરએનએ છે. ઓકે, અને હવે આવો ફંક્શનલ આરએનએ ભાષાંતર ક્રિયા માટે કોષ કેન્દ્રમાંથી ક્યાં સ્થળાંતરણ પામશે? કોષ રસની અંદર. એટલે બીજી અગત્યની બાબત ક્લિક થઈ કઈ? કે મોડિફિકેશન પણ ક્યાં થાય છે?
કોષ કેન્દ્રમાં થાય છે. ઓકે, ક્યાં થશે? કોષ કેન્દ્રમાં. એટલે જો ખાસ અગત્યની બાબત, બેક્ટેરિયલ કોષની અંદર પ્રત્યાંકન અને ભાષાંતર એના માટે કોઈ કમ્પાર્ટમેન્ટ નથી, એક જ કોષરસ. પણ સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા અને તે દરમિયાન થતું મોડિફિકેશન એટલે કે પ્રત્યાંકન સંપૂર્ણ પ્રક્રિયા એ ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં. ત્યાર પછી આવો મોડિફિકેશન પામેલો અથવા રૂપાંતરિત થયેલો આરએનએ એ ક્યાં આવશે? કોષ રસની અંદર આવશે. ઓકે, રાઈટ. અને કોના માટે? ભાષાંતર માટે. રાઈટ. ઓકે, તો આ એનસીઆરટી બેઝ આકૃતિ કે જ્યાં ડીએનએ નો કોઈ એક ભાગ એ અહીંયા પ્રત્યાંકન પ્રક્રિયામાં જાય છે અને પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર આખો એક આરએનએ પોલ 2 કે જેનો એક ઇનિશિએશન ફેક્ટર અહીંયા કામ કરશે અને તે દરમિયાન આ જો આપણને કલરમાં છે યલો એન્ડ ઓરેન્જ, યલો ઓરેન્જ. ઓકે, રાઈટ. તો જે કે પણ યલો છે એ એક્ઝોન ભાગ છે અને ઓરેન્જ છે એ ઇન્ટ્રોન ભાગ છે. રાઈટ. તો આવો એક જે કે પણ આરએનએ કે જેમાં હવે ઇન્ટ્રોન જે ભાગ છે એને દૂર કરવા માટે આરએનએ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા થશે. એટલે જો તમામ અહીંયા જે કે પણ ઇન્ટ્રોન છે બધા જ હવે દૂર થઈ રહ્યા છે સ્પ્લાઇસિયોઝોમની મદદથી. અને ત્યારબાદ એક વ્યવસ્થિત આખું એક ફંક્શનલ કે જેને આપણે એક્ઝોન ભાગ તરીકે ઓળખીએ તો આવો એક્ઝોન્સ એના ટુકડા એ ડીએનએ જે લિગેઝ પ્રક્રિયા છે એના દ્વારા આ જોડાઈ જશે. ઓકે, રાઈટ. અને ત્યારબાદ બે પ્રક્રિયા તરીકે એકને આપણે વાત કરીએ તો કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને પોલીઆલ્ડિનાઇલેશન પ્રક્રિયા કે જેમાં પોલી એટેલ એટલે કે એડેનિન ધરાવતા જે કે પણ એપ્રોક્સી 200 થી 300 યુનિટ એ અહીંયા ગોઠવાઈ જશે. ઓકે, અને હવે આખો એક આને આપણે નામ આપશું મેસેન્જર આરએનએ કે જે ભાષાંતર ક્રિયા માટે તૈયાર છે. અને એ જ બાબત અહીંયા કે જ્યાં આખી એક પ્રક્રિયા જે થાય છે એ ક્યાં થાય છે? તો કે કોષ કેન્દ્ર રસની અંદર થાય છે, એટલે કે કોષ કેન્દ્રમાં. અને કોષ કેન્દ્રમાંથી હવે આવો પ્રોસીડ મેસેન્જર આરએનએ તો કે કોષ રસની અંદર આવશે અને કોષ રસની અંદર તેની ભાષાંતરની પ્રક્રિયા થશે અને એક પ્રોટીન એનું નિર્માણ કરે છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે એ અગત્યની અને તેની અંદર બેક્ટેરિયલ કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર પણ પ્રત્યાંકન પ્રક્રિયામાં થોડુંક વેરિએશન એ જરૂરી છે, ખાસ યાદ રાખવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઓકે, તો જે કે પણ હોમવર્ક છે એ આપ સૌએ લખી અને સબમિટ કરાવવાનું છે. રાઈટ. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કે જેમાં આપણે અભ્યાસ કરવાનો છે જનીનિક સંકેતો વિશે અને વિકૃતિ વિશે, મ્યુટેશન્સ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.